નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાતની અલગ અલગ બે નગરપાલિકામાં કોમ્પ્યુટર ઓપરેટર સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, અહીં અલગ અલગ બે નગરપાલિકામાં ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે કે જેમાં પહેલી નગરપાલિકા છે તે ઠાસરા નગરપાલિકા છે। હવે મિત્રો, અહીં મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના છે તે યોજના અંતર્ગત એપ્રેન્ટિસની ભરતી બહાર પાડવામાં આવેલી છે। ઠાસરા નગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત જે એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। હવે મિત્રો, આપણે વાત કરી લઈએ કે કઈ કઈ પોસ્ટ છે, તેમાં કુલ કેટલી જગ્યા રહેશે અને તેના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ। તો પહેલી જે પોસ્ટ છે તે મિત્રો કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે કોપાની પોસ્ટ છે કે જેમાં કુલ 2 જેટલી જગ્યા રહેશે। તેના માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને આઈટીઆઈ માંથી કોપાનો ટ્રેડ છે તે પાસ કરેલ હોવો જોઈએ। બીજી જે પોસ્ટ છે તે ગાર્ડનરની પોસ્ટ છે કે જેમાં એક જગ્યા છે। તેના માટે ઉમેદવારોએ ધોરણ 8 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। ત્રીજી જે પોસ્ટ છે તે પ્લમ્બરની છે કે જેમાં પણ 2 જેટલી જગ્યા છે। તેના માટે જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરી અને આઈટીઆઈ માંથી પ્લમ્બરનો ટ્રેડ છે તે પાસ કરેલ હોવો જોઈએ। ચોથી જે પોસ્ટ છે તે ઇલેક્ટ્રિશિયનની પોસ્ટ છે કે જેમાં પણ કુલ 2 જેટલી જગ્યા રહેશે। તેના માટે પણ ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરી અને આઈટીઆઈ માંથી ઇલેક્ટ્રિશિયનનો ટ્રેડ છે તે પાસ કરેલ હોવો જોઈએ। વાત કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે મિત્રો, અહીં જે ઉમેદવારની ઉંમર છે તે તમામ પોસ્ટ માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। મિત્રો, અહીં પગાર વિશે વાત કરીએ તો અહીં ભારત સરકાર શ્રીના નિયમ મુજબ અહીં ઉમેદવારોને સ્ટાઇપેન્ડ છે તે આપવામાં આવશે। દર મહિને સ્ટાઇપેન્ડની ચૂકવણી છે તે ઉમેદવારોને કરવામાં આવશે। અરજી ફોર્મ વિશે વાત કરીએ તો ઉમેદવારોએ સૌથી પહેલા તો જે એપ્રેન્ટિસશીપનું પોર્ટલ છે તે પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। એટલે કે મિત્રો, apprenticeshipindia.org નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ સૌથી પહેલા તો તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા પછી તેની પ્રિન્ટ કાઢી અને તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, અહીં તમારી અરજી છે તે 30/6/2025 સુધીમાં પહોંચી જાય તેવી રીતે તમે સ્પીડ પોસ્ટ અથવા તો રજીસ્ટર પોસ્ટના માધ્યમથી અરજી છે તે કરી શકશો। અરજી ફોર્મ ભરી કઈ જગ્યાએ મોકલવાનું રહેશે? તો કે મુખ્ય અધિકારી શ્રી ઠાસરા નગરપાલિકા તળાવ રોડ ઠાસરાના નામે તમારે અરજી છે તે કરવાની રહેશે। અને તમે જે અરજી ફોર્મ ભરી મોકલો છો તેમનું જે કવર છે તે કવર ઉપર તમે જે ટ્રેડમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તે ટ્રેડનું નામ છે તે ફરજિયાત લખવાનું રહેશે। તે સિવાય મિત્રો, બાવડા નગરપાલિકા દ્વારા પણ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। એપ્રેન્ટિસ યોજના અંતર્ગત એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તેમાં જે પહેલી પોસ્ટ છે તે સિવિલ એન્જિનિયરની પોસ્ટ છે। તેના માટે ઉમેદવારોએ ડિપ્લોમા સિવિલ પાસ કરેલું હોવું જોઈએ, તેમાં એક જગ્યા છે। બીજી જે પોસ્ટ છે તે મિકેનિકલ એન્જિનિયરની પોસ્ટ છે। તેના માટે ઉમેદવારોએ ડિપ્લોમા મિકેનિકલ પાસ કરેલું હોવું જોઈએ, તેના માટે પણ એક જગ્યા છે। ત્રીજી જે પોસ્ટ છે તે સર્વેયરની પોસ્ટ છે। તેના માટે ઉમેદવારોએ ડિપ્લોમા સિવિલ પાસ કરેલું હોવું જોઈએ, તેમાં પણ એક જેટલી જગ્યા છે। ચોથી જે પોસ્ટ છે તે કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ છે કે જેમાં ઉમેદવારોએ CCC અથવા તો CCC+ નો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ અથવા તો સરકાર માન્ય કોમ્પ્યુટર કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ, તેમાં કુલ 5 જેટલી જગ્યા છે। પાંચમી જે પોસ્ટ છે તે વાયરમેનની છે। તેના માટે ઉમેદવારોએ આઈટીઆઈ માંથી વાયરમેનનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ, તેમાં એક જગ્યા છે। અને છઠ્ઠી જે પોસ્ટ છે તે ડ્રાઈવર કમ મિકેનિકની પોસ્ટ છે। તેના માટે ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને સાથે સાથે ઉમેદવાર પાસે LMV અથવા તો હેવી લાયસન્સ છે તે હોવું જોઈએ, તેમાં પણ કુલ એક જેટલી જગ્યા છે। તેના માટે આપણે એજ લિમિટની વાત કરીએ તો ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। મિત્રો, આ જે ભરતી છે તે એપ્રેન્ટિસશીપની ભરતી છે, જેથી કરી 1 વર્ષનો તેમનો સમયગાળો છે તે રહેશે। 1 વર્ષ પછી ઉમેદવાર છે તે આપોઆપ છૂટા થયેલ ગણાશે। વાત કરી લઈએ અહીં પગાર વિશે તો અહીં સરકારશ્રીના નિયમ મુજબ ઉમેદવારોને સ્ટાઇપેન્ડ છે તે આપવામાં આવશે। અહીં પણ મિત્રો, ઉમેદવારોએ સૌથી પહેલા તો જે એપ્રેન્ટિસનું પોર્ટલ છે તે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। ઓનલાઈન રજીસ્ટ્રેશન એપ્રેન્ટિસશીપનું જે પોર્ટલ છે apprenticeshipindia.org નામની વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે, ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। ત્યાર પછી તેની પ્રિન્ટ કાઢી અને તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે।
મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી સાથે તમારે અરજી છે તે કરવાની રહેશે. તમે જે મિત્રો ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રિન્ટ કાઢેલ છે તેની સાથે શૈક્ષણિક લાયકાતના તમામ જે પ્રમાણપત્ર છે, ત્યાર પછી ફાઇનલ વર્ષની માર્કશીટ છે, આધાર કાર્ડ છે, 2 ફોટા છે, તે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને 26/6/2025 સુધીમાં નગરપાલિકા ખાતે તમારું ફોર્મ પહોંચી જાય તેવી રીતે તમે રજીસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટના માધ્યમથી અરજી કરી શકશો. કઈ જગ્યાએ મિત્રો અરજી ફોર્મ મોકલવાનું રહેશે તો કે બાવળા નગરપાલિકા, સ્ટેશન રોડ, મૂળ અને તાલુકો બાવળા, જિલ્લો અમદાવાદ 382220. તો આ સરનામા ઉપર તમારી અરજી છે તે 26/6/2025 સુધીમાં પહોંચી જાય એવી રીતે તમારે ઓફલાઈન અરજી કરી દેવાની રહેશે. અને મિત્રો તમે જે ટ્રેડમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો તે ટ્રેડનું નામ છે તે તમારે કવર ઉપર ફરજિયાત લખવાનું રહેશે. તો આવી રીતે મિત્રો અલગ અલગ 2 નગરપાલિકામાં એપ્રેન્ટિસની ભરતી જાહેર કરવામાં આવી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.